હેલો સ્ટુડન્ટ, આજનો જે આપણે વિડીયો આમ તો વિડીયો મેં 12માના ઘણા બધા મૂકેલા છે, બરાબર? એ તમે યુટ્યુબ પર જોતા હશો, બરાબર? પણ આજે જે હું વિડીયો બનાવવાનો છે ખાસ કરીને 11થમાં જે આવ્યા છે વિદ્યાર્થીઓ, નવા વિદ્યાર્થીઓ કે જે સાયન્સ રાખેલું છે અને જેમને ફિઝિક્સ ભણવાનું છે, બરાબર? અને જે બી ખાસ કરીને બી ગ્રુપ રાખે છે, બરાબર? બાયોલોજી ગ્રુપ રાખે છે જે, અને જે લોકો 12માં પહોંચી ગયા છે અને આઈધર એ મેથ્સના પણ હોઈ શકે છે, બાયોલોજીના પણ હોઈ શકે છે, પણ જેને લક્ષ વિકલ્પમાં થોડી ઘણી બી તકલીફ પડે છે એ લોકો માટે મેં ખાસ વિડીયો પ્રોવાઈડ કરેલો છે. તો આ વિડીયો તમે જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. તમારું ગોખણ પટ્ટી સેટ પણ કરવાની જરૂર નહીં પડે એ રીતનો મેં વિડીયો બનાવેલો છે. અને આની અંદર જે જગ્યાએ તમને સમજ ના પડે તમે મને બિંદાસ ફોન કરો, પૂછો મને, બરાબર? આઈધર તમે મારા સ્ટુડન્ટ છો કે નહીં એની સાથે કોઈ લેવા દેવા નહીં, બરાબર? મારે ફિઝિક્સ તમને સારું પ્રેઝન્ટ કરવું છે, સારું તમને પીરસવું છે અને એને તમે આરોગો, બરાબર? એને સમજવાનો પ્રયત્ન કરો, બરાબર? ઓકે, તો લેટ સ્ટાર્ટ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલી વસ્તુ હું તમને સમજાવવાનો એ પ્રયત્ન કરું છું કે ફિઝિક્સ છે શું, એની અંદર મેથ્સ કેવી રીતે ઘૂસી જાય છે, મેથ્સ શા માટે આપણે એટલું બધું ઇન્ટરેસ્ટ કરવું પડે છે. કારણ કે બાયોલોજી વાળાને પહેલું તકલીફ એ પડે કે ભાઈ વિકલન સંકલનની મારે ડોક્ટર બન્યા પછી જરૂર શું છે, બરાબર? તો શા માટે ફિઝિક્સની અંદર આ બધું વસ્તુ આવે છે એને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે, બરાબર? તો સૌથી પહેલું તમે 10મા ધોરણની અંદર ભણીને આવ્યા જે સબ્જેક્ટો, એની અંદરથી ખાસ તમારો આ સબ્જેક્ટ હતો વિજ્ઞાન અને ટેકનોલોજી, બરાબર? ટેકનોલોજી. હવે વિજ્ઞાન જે છે એના 3 પાર્ટ તમે ભણીને આવ્યા. આમ તો પહેલો પાર્ટ તમારો જે હશે, જે સ્ટાર્ટ તમે કર્યું 10મા ધોરણમાં, એ વખતે તમારી જોડે ફિઝિક્સ હતું, બરાબર? ક્લિયર? સેકન્ડ તમારું કેમેસ્ટ્રી અને થર્ડ તમારું બાયોલોજી, બરાબર? આ વાસ્તવમાં 3 જે છે બીજું કશું નહીં પણ શું છે, કુદરતને સમજવાના વિજ્ઞાન છે. વિજ્ઞાન એ વાસ્તવમાં શું છે, કુદરતનો અભ્યાસ છે અને એના 3 પાર્ટ છે. પહેલો પાર્ટ, બીજો પાર્ટ ને ત્રીજો પાર્ટ. આ હું ફિઝિક્સ ભણાવું છું એટલે એવું નથી કહેતો કે ફિઝિક્સ જે છે એ મેન છે, પણ હા, ફિઝિક્સ એ આ બંને વિજ્ઞાનોને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, બરાબર? ફિઝિક્સ પ્રોવાઈડ પ્લેટફોર્મ ટુ કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી. બાયોલોજી અને કેમેસ્ટ્રીને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, એટલે કે આ એક રસ્તો આપણને આપે છે. માટે એને સમજવું આપણી માટે સૌથી અગત્યનું છે. તો આ ત્રણેય માટે મેં એક શબ્દ વાપર્યો, કુદરતને સમજવાનું વિજ્ઞાન. તો વાસ્તવમાં જોવા જઈએ તો આ છે કુદરતને સમજવાનું વિજ્ઞાન. કુદરતને સમજવાનું જ્ઞાન અથવા તો વિજ્ઞાન પણ તમે કહી શકો છો, બરાબર? આ પણ એ જ છે અને આ પણ એ જ છે. 3 નેચરલ સાયન્સ છે. હા, કોઈ જગ્યાએ તમને ઇન્ટરવ્યુમાં જાવ એ વખતે તમને આ પ્રશ્ન પૂછે ભાઈ કેટલા વિજ્ઞાન છે, તો વિજ્ઞાન તો આમાં જે એક જ છે પણ એના 3 ભાગ પડેલા છે. પણ 3 શું છે? કુદરતને સમજવાના વિજ્ઞાન છે. કુદરતને સમજવાના 3 રસ્તા છે, બરાબર? ક્લિયર? હવે સવાલ એ થાય કે કુદરત એટલે શું, બરાબર? તો કુદરત કોને કહેવાય? તો કદાચ તમને ટાઇટેનિક પિક્ચર યાદ હશે, પેલી હિરોઈન આમ બે હાથ પોળા કરીને આમ આગળ ઊભા છે ને એ જોવા જતા અહેસાસ થાય કે કુદરત, એને કુદરત ના કહેવાય. આ તમે પર્વત પર ચડીને ઉપરથી આમ હાથ પોળા કરો ને જુઓ, એને પણ કુદરત ના કહેવાય. કુદરત આપણા અર્થમાં એ કે દાખલા તરીકે તમે મને જોઈ શકો છો તો એ જોવાની ઘટના થઈ, તમે મને સાંભળી શકો છો એ સાંભળવાની ઘટના થઈ, બરાબર? તમે જે રૂમમાં બેઠા છો એ રૂમની અંદર પ્રકાશ પડતો હશે તો બારીમાંથી જે પ્રકાશ આવતો તો સૂર્યપ્રકાશને લગતી ઘટના થઈ. તમે જે પંખો ચલાવો છો તો પંખાની અંદર વિદ્યુત ઉર્જા જાય તો વિદ્યુતને લગતી ઘટના થઈ, બરાબર? તો એનો મતલબ એ થયો કે આ બધી ઘટનાઓ જે છે એનો જે તમે સમૂહ બનાવો એને કુદરત કહેવાય, બરાબર? તો ધેટ મીન્સ કે હું અહીંયા કુદરતની જો વ્યાખ્યા કરવા જાઉં, આમ તો કુદરતની વ્યાખ્યા આપણે એની સામે કશું જ નથી, બરાબર? કુદરત સામે, પણ એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ, બરાબર? જો ચલો, તો કુદરતને આપણે કહીશું ઘટનાઓનો સમૂહ. ઘટનાઓનો સમૂહ. ક્લિયર? આટલી વસ્તુ આ બંધ છે, ઘટનાઓનો સમૂહ. એમાંથી કોઈ પણ એક ઘટના આપણે ઉઠાવીએ, દાખલા તરીકે કોઈ ઘટના આપણે ઉઠાવીએ. હવે મને સવાલ એ થાય કે જે 10મું ધોરણ પાસ કરીને આવ્યો છે અથવા તો જે 11માં ગયો છે, હું એને એ પ્રશ્ન પૂછું કે ભાઈ ઘટના એટલે શું? તમારા મનમાં એ સવાલ થવો જોઈએ. કારણ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયો તમે સાયન્સમાં છો તો તમારા માઇન્ડની અંદર એ સવાલ ઉદ્ભવવો જોઈએ. જે લોકોના માઇન્ડમાં સવાલ ઉદ્ભવે છે એ જ આગળ વધે છે. તમે એને સીધું એને યાદ રાખવાની કોશિશ ના કરો. તમે તમારા માઇન્ડને પૂછો કે ભાઈ ઘટના એટલે શું, અથવા તો તમારા જે તે સાહેબ છે મને પણ તમે પૂછી શકો ઘટના એટલે શું. તો ઘટના એટલે હું એમ કહી શકું કે અસામાન્ય બાબત, બરાબર? અસામાન્ય બાબતને ઘટના કહેવાય. આનો જવાબ હું લખું છું આગળ, અસામાન્ય બાબત, બરાબર? એને હું ઘટના કહેવાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે આજે મેં તમારા માટે 11મા ધોરણમાં બાયોલોજી માટે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો, લક્ષ વિકલન અને સંકલન માટેનો, બરાબર? આ વિડીયો હું બનાવી રહ્યો છું એ અર્થની અંદર. તો કાલે સવારમાં ગુજરાત, સંદેશ, ભાસ્કર અથવા તો બધી ચેનલ, આજ તકથી મળીને બધી જેટલી બી ચેનલ છે એની અંદર એવું આવશે કે ભાઈ કેપી વાઘેલા સરે આજે વિડીયો બનાવ્યો, કાલની હેડલાઇન બનશે ખરી? તો એ નહીં બને. શા માટે નહીં બને? કે વી આર કોમન પીપલ, આપણે બધા સામાન્ય વ્યક્તિ. પણ માની લો કે સપોઝ માની લો કે કેટરીના કૈફ વ્યારામાં અથવા તો સુરતમાં અથવા તો કોઈ પણ જગ્યાએ આવી
અને ખાલી છીક ખાઈને જતી રહે, બરાબર. આ છીક ખાઈને જતી રહે તો બીજા દિવસ પેપરમાં શું આવશે કે સુરતની અંદર કેટરીના કૈફ આવીને છીક ખાઈને જતી રહી. સપોઝ માન લો નરેન્દ્ર મોદી આવે ને એમનો કદાચ પગ લપસે અથવા તો એ છીક ખાય અથવા તો એ આવી જાય કદાચ અચાનક માની લો કે અહીંયા આગળ તમારા ક્લાસની વચ્ચે નરેન્દ્ર મોદી આવે તો એ બીજે દિવસે પેપરની અંદર હેડલાઇન બની જશે કે આ ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા આગળ આવી ગયા, કેટરીના કૈફ અહીંયા આગળ, અમિતાભ બચ્ચન અથવા તો અમિતાભ બચ્ચન આવી ગયા, અથવા તો એમ કે આલિયા ભટ્ટ આવીને તમને ફિઝિક્સ ભણાવે, કાલ તમારી સ્કૂલની અંદર એવું જાહેર થાય, અથવા તો અચાનક તમારા ક્લાસની અંદર આલિયા ભટ્ટ ફિઝિક્સ ભણાવવા આવે તો એ બીજે દિવસે હેડલાઇન બનશે, મારી હેડલાઇન નહીં બને. તો એ વસ્તુ થઈ અસામાન્ય બાબત. હું આવી શકું તમારી સ્કૂલની અંદર, હું તમારી સ્કૂલની અંદર આવીને તમને ફિઝિક્સ ભણાવી શકું છું, બરાબર. તો એ સામાન્ય બાબત થઈ. પણ અસામાન્ય બાબત કોને કહેવાય? અચાનક જે બને, જે આપણને વિશ્વાસ ના આવે અચાનક જ આવી જાય સમક્ષ, એવી બાબતને આપણે અસામાન્ય બાબત કહીએ. દાખલા તરીકે હું તમને એક આ ચોક નીચે પડ્યો, એક સામાન્ય વ્યક્તિના સંદર્ભની અંદર જોવા જઈએ તો એ શું થયું, એના મનથી એ સામાન્ય બાબત થઈ. આપણે ઘરમાં કોઈ પણ વ્યક્તિને પૂછે, દુનિયાની કોઈ પણ વ્યક્તિને, તો એ શું કહેશે કે કોઈ પણ વસ્તુ નીચે પડે. પણ આપણે 9મા ધોરણમાં તમે જ્યારે સમજ આવી તમારી, ત્યારથી તમે જાણો છો કે શું અર્થ થાય એનો, કે ભાઈ ગુરુત્વાકર્ષણને કારણે પડે, કારણ કે પૃથ્વીનું દળ વધારે છે, આ જે દળ છે એનું ઓછું છે, જેનું દળ વધારે હોય એ તરફ એનું આકર્ષણ બળ લાગે, અને ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષણ બળ છે માટે નીચે આવે. આવું આપણે જો કોઈને સમજાવીશું એ સમજશે ને. હા, એ બીએસસી અથવા તો એમએસસી અથવા તો 12 સાયન્સ કરેલું હશે, 10મું સારી રીતે ભણેલું હશે, એ સમજશે. પણ જે અંગૂઠા છાપ હશે અથવા તો જેને સમજ નથી, બરાબર, તો એ વ્યક્તિ એવું જ કે કોઈ પણ વસ્તુ નીચે પડે તો એનો અર્થ એ થયો કે અસામાન્ય બાબત, એને આપણે ઘટના કહેવાય, બરાબર. તો આપણે અહીં આગળ આજની તારીખમાં જે આગળ લઈએ છીએ, દાખલા તરીકે હું તમને કહું કે 12મા ધોરણના વિદ્યાર્થી છે એની માટે હું વિદ્યુતનું ઉદાહરણ આપીને સમજાવું છું કે વિદ્યુત શાસ્ત્રનો એક નિયમ આવે છે, વિદ્યુત શાસ્ત્ર, બરાબર, સ્થિત વિદ્યુત શાસ્ત્રની વાત કરું છું, બરાબર. એની અંદર એક આવે છે કુલમનો નિયમ, કુલમનો નિયમ, બરાબર. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, અથવા તો તમે એને કુલમ્બિયન બળ પણ કહી શકો, કુલમ્બિયન બળ. આ બે વિદ્યુત ભારો ના મૂલ્યોના ગુણાકાર ના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? તો આને આપણે આ રીતે લઈએ કે આ બે વિદ્યુત ભાર છે, માની લો કે આ Q1 વિદ્યુત ભાર છે, આ Q2 વિદ્યુત ભાર છે, બરાબર. જ્યારે વિદ્યુત શાસ્ત્ર આપણે શરૂ કરીશું ત્યારે આપણે કહીશું કે વિદ્યુત ભાર છે શું, એ હું સમજાવવાની કોશિશ કરીશ. આ તમે કદાચ ન્યૂટન ગતિનો નિયમ પણ અહીંયા તમે લાગુ પાડી શકો કે વિશ્વ અથવા તો બ્રહ્માંડનો પ્રત્યેક કણ બીજા કણ પર આકર્ષણ બળ લાગે, ને આકર્ષણ બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વત્તા એમને જોડતી રેખામાં લાગે, જોડતી રેખામાં. ક્લિયર? અહીંયા આગળ જુઓ, આ વિદ્યુત ભાર આની પર બળ લગાડે, અહીં જો દળ લો છો, આ M1 દળ છે ને આ M2 દળ છે, બંને બળના નિયમ સરખા છે, કુલમનો નિયમ કહી દો અથવા તો ગુરુત્વાકર્ષણનો નિયમ કહી દો. તો અહીંયા આગળથી તમે આની પર બળ લગાડશે, આની પર બળ લગાડશે, આ બંને વચ્ચે લાગતું બળ આપણને શું કીધું, બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે આ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં F proportional to Q1 Q2 વત્તા F proportional to 1/r². આ બંને ભેગા કરીને જે સૂત્ર બનાવ્યું આપણને આપ્યું એ F is equal to અથવા તો F proportional to Q1 Q2 r². હવે 9મા ધોરણમાં તમે એમના સંદર્ભમાં ભણીને આવ્યા છો, Fg બરાબર ગુરુત્વાકર્ષણ બળ. તો અહીંયા આગળ તમે લખતા હતા G m1 m2 r². અત્યારે હું નિયમની ચર્ચા નથી કરવાનો, મને ખબર છે કે મારે તમને વિકલન સમજાવું, પણ મારે એનો ઉદ્ભવ સમજાવવો છે. કારણ કે જ્યાં સુધી આપણને એનો ઉદ્ભવની સમજ ના હોય, બરાબર, ત્યાં સુધી તમે ઉપર છેલ્લું ભણવા જશો તો નહીં મજા આવે, તમને ખબર જ નહીં પડે કે મારે શા માટે વિકલનની જરૂર પડે, શા માટે મારે સંકલન લેવાની જરૂર પડે. એ સૌથી અગત્યનો સવાલ છે. અને એને ગોખી મારીને ના જશો, નહીં તો એવા ડોક્ટર ક્રિએટ થશો કે એવા એન્જિનિયર ક્રિએટ થશો જેથી કરીને બિલ્ડિંગ તૂટી જાય, ઓપરેશન કરતા પહેલા જ માણસ દમ તોડી દે આપણી આગળ, બરાબર. તો એક વસ્તુ એ ધ્યાન રાખજો કે અહીંયા આગળ તમે સમજવાનો પ્રયત્ન કરજો, અને હું સમજાવી રહ્યો છું કે આ ગુરુત્વાકર્ષણનું બળ છે, આ વિદ્યુત બળ છે, E લખી દઈએ આગળ, એટલે ઇલેક્ટ્રિક ફોર્સ, બરાબર. એની અંદર F શું બતાવે, તો F શું બતાવે છે, બળ. Q શું બતાવે છે, વિદ્યુત ભાર બતાવે છે. R શું બતાવે છે, અંતર બતાવે છે. એવી રીતે અહીંયા આગળ G અચળાંક છે, એને જોવાની જરૂર નથી. આ M દળ બતાવે છે, આ અંતર બતાવે છે, આ પણ એક પ્રકારનું બળ બતાવે છે. આ બળ થયું, આ દળ થયું, આ અંતર થયું,
બરાબર, પણ એને વ્યાપક અર્થમાં શું કહેવાય? ક્લિયર? દાખલા તરીકે મારું નામ કેપી, બરાબર, તમારું નામ જે કોઈ હોય, રામ, શ્યામ અથવા તો ગમે તે ક્લાસની અંદર જે તે તમારા પેરેન્ટ્સે નામ રાખે છે, બધા નામ છે, બરાબર, પણ વ્યાપક અર્થમાં તમારા પેરેન્ટ્સ, હું બધા જ વ્યાપક અર્થમાં શું છે તો માણસ છે. એવી રીતે આ વ્યાપક અર્થમાં આ બધી વસ્તુ શું કહેવાય? તો આ બધી વસ્તુને કહેવાય રાશિ, બરાબર, અને આપણે શું કહીશું? રાશિ. તો એનો મતલબ એ થયો કે કોઈ પણ ઘટના તમારે સમજવી છે તો રાશિની જરૂર પડે છે. ક્લિયર? તો હવે રાશિ એટલે શું? બરાબર, અત્યારે મેં તમને કીધું ભાઈ ફિઝિક્સ તો કુદરતને સમજવાનું વિજ્ઞાન. તો કુદરત એટલે શું? તો ઘટનાનો સમૂહ. તો ઘટના એટલે શું? એના પરથી આ અસામાન્ય બાબત. અસામાન્ય બાબત આપણે બે રજૂ કરી, એક તો ગુરુત્વાકર્ષણની રજૂ કરી, એક કુલમના નિયમની રજૂ કરી. એ બંને અસામાન્ય બાબત. મેં તમને કેટરીના કૈફનું ઉદાહરણ આપેલું છે, બરાબર, આલિયા ભટ્ટનું ઉદાહરણ આપ્યું. એ વિચારજો, એ અચાનક આપણા ઘરે આવી જાય, બરાબર. દાખલા તરીકે તમારા ઘરે અચાનક જ કેટરીના કૈફ આવીને ઊભી રહે અને તમને કહે લાવો ચલો ચા નાસ્તો મને કરાવો, તો આજુબાજુ વાળાનો માહોલ તમે જોઈ લો છો. એકદમ જ બધી ચેનલ આવી જશે તમારા ઘરે, બધા સમાચારમાં તમે આવી જશો. શા માટે? કાંઈક અસામાન્ય બાબત થઈ, બરાબર. ક્લિયર? તો એ વસ્તુને આપણે કહીએ છીએ ઘટના, બરાબર. એ જ રીતે હવે તમે સમજાવવાનો મેં તમને એ પ્રયત્ન કર્યો કે આ ઘટનાની અંદર કઈ બાબતો હતી, તો રાશિ ઉપરથી આપણે ઘટના પર ગયા. તો એનો મતલબ એ થયો કે ઘટના સમજવી તો કોની સમજવી જોઈએ? રાશિની. હવે રાશિ એટલે શું? તો રાશિ એટલે માપી શકાય તેવી, માપી શકાય તેવી કોઈ પણ ઘટનાની લાક્ષણિકતા, કોઈ પણ ઘટનાની લાક્ષણિકતા ને રાશિ કહેવાય. ક્લિયર? હવે જો અહીં શબ્દ આ બધી આજે કઈ વ્યાખ્યાઓ જે હું લખું છું એ બધું છે તમારે ગોખવાની જરૂર નથી, એને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. અને કોઈ જગ્યાએ તમને એવું નહીં પૂછવાનું, કોઈ 12મા સાયન્સમાં એવું નહીં પૂછે કે ભાઈ રાશિની વ્યાખ્યા બોલો. હા, પણ આ તમારું 7મા 8માંથી આવેલું છે એને તમે મિસ કર્યું છે, એને ભૂલી ગયા છો, માટે આ વસ્તુ થઈ પડી છે. તો માપી શકાય તેવી લાક્ષણિકતા. આ લાક્ષણિકતા કેવી છે? માપી શકાય. કોઈ પણ રાશિને ફક્ત ને ફક્ત તમે માપી શકો. કોઈ રાશિને તમે જોઈ છે એવું તો શક્ય જ નથી, એનો સ્પર્શ ના કરી શકો. દાખલા તરીકે તમે વિદ્યુતભાર લઈ લો, દળ લઈ લો, લંબાઈ લઈ લો. દાખલા તરીકે હું તમને એમ કહું આનું દળ, આની અંદર દળ છે, તો દળ ક્યાં છે? બરાબર, તો એને આપણે અડકી નહીં શકીએ, બરાબર. દાખલા તરીકે એની લંબાઈ, તો લંબાઈ આપણે ફક્ત એને માપી શકીએ છીએ, એને અડકી શકતા નથી, સ્પર્શી શકતા નથી, એને સૂંઘી શકતા નથી, અનુભવી શકતા નથી. અને એવી વસ્તુ જે છે એને કહેવાય રાશિ. રાશિને ફક્ત એક જ ગુણધર્મ છે અને એ શું છે? એને માપન આપે, બરાબર, માપી શકાય. તો માપી શકાય એટલે માટે શું આવે છે ને? એને આવે છે એકમ. ક્લિયર? આ સિક્વન્સ મેં મારી બનાવેલી છે સિક્વન્સ. હવે એને સમજાવું છે, એને સમજજો કે જે વ્યક્તિને એકમની સમજ છે એ વ્યક્તિ જ રાશિ સમજી શકે, બરાબર. દાખલા તરીકે આ બળ, તો બળનો એકમ શું થયો? ન્યૂટન. તો ન્યૂટન જ્યાં લખેલો છે એને તરત ખબર પડી જાય કે અહીંયા બળની ચર્ચા થઈ છે. ધેટ મીન્સ કે એકમ પરથી તમને કોની સમજ મળે છે? રાશિ. રાશિ પરથી શું સમજ્યા તમે? ઘટના. ઘટના પરથી ઘટનાઓ સમજ્યા, ઘટનાઓ પરથી આપણે કુદરત સમજ્યા, કુદરત પરથી આપણે ફિઝિક્સ સમજ્યા, બરાબર. ક્લિયર? હવે હું તમને એમ કહું છું કે એ જ રીતે તમે કેમિસ્ટ્રી ભણશો, એ રીતે તમે બાયોલોજી ભણશો. માની લો કે તમે આખી કુદરત સમજી ગયા, માની લો કે આખું કુદરત તમને સમજ પડી ગઈ, તો એનો ઉપયોગ શું? માની લો કે તમે ઓલરાઉન્ડર થઈ ગયા, તમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી અને મેથ્સ, આની અંદર મેથ્સ પણ આવવાનું છે, એટલે બધું જ કમ્પ્લીટ તમને માની લો કે બધું 100 માર્ક્સ તમારા આવે, બધું જી નીટની અંદર બધાની અંદર તમારા 100 માર્ક્સ આવશે. એનો ફાયદો શું? એનો બેનિફિટ શું? બરાબર. આપણે ભણીએ શા માટે? સાયન્સ શા માટે રાખ્યું? બરાબર. હું એવું નહીં કહેતો ડોક્ટર, એન્જિનિયર એ બધી સાઈડ પર લઈ લો, તમને બધું જ આવડી ગયું, તો એનો ફાયદો શું થયો? બરાબર. તો એ ફાયદો પણ તમને ટાઇટલમાં જ આપેલો છે, જો વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આ કુદરત તમે સમજી ગયા, તો કુદરતના મૂળભૂત નિયમનો ઉપયોગ કરીને માનવ જીવનને ઉત્કૃષ્ટ અને ઉન્નત બનાવવાની પ્રક્રિયા જે થઈ એની ટેકનોલોજી, એટલે આપણે ટેકનોલોજીનો વિકાસ કરવો છે. આજથી 10-15 વર્ષ પહેલા કોઈ સાહેબ તમને આ રીતે વિડીયો પર નહીં ભણાવતા હોય. આજે મારે તમને વિડીયો પર ભણાવું છું લોકડાઉનને કારણે, તો સમજી લો કે ટેકનોલોજીનો ઉપયોગ છે, બરાબર. એની અંદર ઘણી બધી એપ્લિકેશનો છે, રૂબરૂ પણ આપણે થઈ શકીએ છીએ, લાઈવ પણ થઈ શકીએ છીએ, બરાબર. તમને એમ જ લાગે કે જાણે ક્લાસમાં જ ચાલે. તો આ વસ્તુ આપણા જીવનને ઉત્કૃષ્ટ અને ઉન્નત બનાવવાની પ્રક્રિયા. 5-10 વર્ષ પહેલાનો યુગ વિચારજો અને 5-10 પછીનો વિચારજો, બરાબર. તો આ ફરક જે છે એ ટેકનોલોજીના કારણે. એટલે આપણે ઇન શોર્ટ તમે ફિઝિક્સ રાખો, કેમિસ્ટ્રી રાખો, બાયોલોજી લો કે મેથ્સ લો, પણ તમારો ગોલ કે મારો ગોલ શું છે? ટેકનોલોજીનો વિકાસ કરવાનો છે. ક્લિયર? તો ઇન શોર્ટ ફિઝિક્સ સમજવું છે, કેમિસ્ટ્રી સમજવું છે, બાયોલોજી સમજવું, તમે ટેકનોલોજીનો વિકાસ કરો. ક્લિયર? તો એ અર્થની અંદર હવે અહીંયા આગળ તમારી જોડે વિકલન અને સંકલન કેવી રીતે ઘૂસી જાય એ આપણે જોઈએ. હવે જુઓ કે સૌથી અગત્યની બાબત શું છે? તો રાશિ છે. ક્લિયર? હા, એનું માપન કરશો એટલે એકમ મળી જવાનો છે. એટલે આપણે સૌથી જરૂરિયાત કોની પડે છે? રાશિની જરૂરિયાત પડે. હવે આ રાશિ, બરાબર, એ સમજવા માટે એક એક્ઝામ્પલ અહીંયા આગળ હું લેવું છું, બરાબર. એ એક્ઝામ્પલ પણ તમે ધ્યાનથી જોઈ લેજો. જે લોકો આ વિડીયો સારી રીતે જોશે, સમજશે,
એને હું ગેરંટી સાથે કહું કે એને વિકલાંગ સંકલનમાં ને લક્ષમાં સહેજ પણ તકલીફ નહીં પડે. એટલે મહેરબાની કરીને અહીં ધ્યાન રાખજો. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક આર્ય નામનો વિદ્યાર્થી છે, બરાબર? આર્ય, બરાબર? વેકેશન છે, તમારો મિત્ર છે અને તમે એની જોડે હાઈડ એન્ડ સીક રમો છો, બરાબર? સંતા કુકડી આપણે ગુજરાતીમાં કહેવા દઈએ તો. માની લો કે વેકેશનનો ટાઈમ છે, તમે જે સોસાયટીમાં રહો છો એ જગ્યાએ આપણે 1 2 3 4 આમ બોલીએ, આપણે બધા છુપાઈ જાય પછી આપણે શોધીએ. પણ આપણે ફિઝિક્સની સંતા કુકડી રમીએ છીએ, આપણે ફિઝિક્સની અંદર. તો અહીંયા આગળ શું છે કે ભાઈ આર્યને આપણે પહેલા 1 કલાકનો સમય આપ્યો, એને કીધું કે આ તું સોસાયટીમાં છુપાઈ જાય, બરાબર? તો છુપાઈ જાય, આપણે એને શોધવા જઈએ, 5 6 છોકરા હોય એ શોધવા જાય, બરાબર? બાકીના વિદ્યાર્થીઓ. હવે અહીંયા આગળ થોડોક આપણે ચેન્જ કર્યો કે ભાઈ એને 1 કલાકની જગ્યાએ અડધો કલાક આપ્યો. તો અડધો કલાક આપવાથી એની સંભાવના છુપાવવાની ઓછી થઈ જશે, એના સ્થાન ઓછા થઈ જશે. આપણી સંભાવના એટલે કે આપણે એને શોધી શકવાની સંભાવના વધી જશે. તો અહીંયા તમે કહીશો કે આર્યની સંભાવના અને અહીંયા આગળ સમયગાળો લખીએ, સમયગાળો. અને ધ્યાનથી સમજજો. અને આપણી સંભાવના, ક્લિયર? દાખલા તરીકે હું તમને એમ કહું સમયગાળો મેં 30 મિનિટ કર્યો, બરાબર? 30 મિનિટ કરવાથી પહેલા 1 કલાક આપ્યો તો આપણે 1 કલાક આપ્યો તો પણ આપણે 30 મિનિટ કર્યો. તો આની સંભાવના આના સ્થાન ઓછા થઈ જવાના, આપણા સ્થાન વધી જવાના. ક્લિયર? માની લો કે હવે 30 પરથી હું માની લો કે 10 મિનિટ કરું છું, બરાબર? તો પાછી એની સંભાવના ઘટશે કારણ કે પહેલા એ 3 ગણા સ્થાન એની જોડે હતા. હવે તમે સીધું 10 પર આવી ગયા, ભાગ્યા 3 કરી નાખ્યા, એટલે એની સંભાવના શું થઈ? ઘટી ગઈ. આપણા ચાન્સીસ વધી જશે. ક્લિયર? આપણે એને પકડી શકીશું. એ જ રીતે માની લો કે હું એને 5 મિનિટ પર દઉં છું, ક્લિયર? તો એની સંભાવના ઘટશે, આપણી સંભાવના વધશે. અને ધ્યાનથી જોજો, સામાન્ય એક્ઝામ્પલ નથી આ, બરાબર? સપોઝ માની લો કે હું એને 1 મિનિટ લખું છું, 1 મિનિટ એટલે 60 સેકન્ડ થઈ, ક્લિયર? 60 સેકન્ડ આપણને આપી. તો સ્વાભાવિક આની સંભાવના ઓછી થવાની અને આપણી સંભાવના વધવાની. જે જગ્યાથી 1 2 3 આપણે બોલવાની શરૂઆત કરીએ પહેલા જ આપણે એને પકડી શકીએ એટલી શક્યતા આપણી વધી જાય, બરાબર? એ રીતે જો મને 30 સેકન્ડ આપું તો આની સંભાવના તો બિલકુલ ઓછી થશે, આપણી સંભાવના વધશે. માની લો કે 10 સેકન્ડ, તો એની સંભાવના ઘટવાની, આપણી વધવાની જ છે, બરાબર? 1 સેકન્ડ તો સ્વાભાવિક કે શ્વાસ લઈએ પહેલા આપણે એને પકડી પાડીશું, બરાબર? 1 સેકન્ડ પછી હું એને મિલી સેકન્ડ 10⁻³ સેકન્ડ કહું તો એ શ્વાસ લેવાનો વિચાર કરીએ પહેલા પકડી પાડીશું. 10⁻⁶ સેકન્ડ તો એ વિચારનો વિચાર નહીં આવે કે હું ભાગું અથવા તો સંતાઈ જાઉં. 10⁻⁹ સેકન્ડ તો સવાલ જ નહીં, તરત જ પકડી જવાનો ઓન ધ સ્પોટ વિધિન નેનો સેકન્ડ આપણે કહી શકીએ. આનો મતલબ તમે સમજો કે જેમ જેમ હું સમયગાળો ઓછો કરતો જાઉં છું તેમ આપણે એને પકડવાની શક્યતા વધી જાય છે, બરાબર? ક્લિયર? તો કોને આપણે પકડવાની શક્યતા હોય? આર્યને. પણ આર્યની જગ્યાએ હવે તમારે આગળ સમજવાનું છે શું? તો મારી સૌથી અગત્યની બાબત છે રાશિ. ક્લિયર? તો કોઈ પણ રાશિને મારે એને ચેસ કરવી છે અથવા તેને પકડવી છે, એને સમજવી છે, એનો અભ્યાસ કરવો છે, તો મારે શું કરવું પડશે? સમયગાળો એને ઓછો કરવો પડશે. અને એનો મીનિંગ આપણે આવું લખીએ છીએ 11મા ધોરણમાં તમે લખશો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એનો મતલબ એ થયો કે અહીંયા આગળ જે રાશિ છે આ રાશિ થઈ, બરાબર? અને અહીંયા આગળ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે મેં તમે જુઓ સમયગાળો મેં ઓછો કરતો ગયો, મેં 0 નથી લખ્યો. એનો મતલબ એવો થયો કે સમયગાળો તમે ઓછો કરો છો પણ શૂન્ય નથી કરતા. એટલા માટે અહીંયા લિમિટ જ્યારે લખતા હશે ત્યારે અહીં લખશે ડેલ્ટા ટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે બાયોલોજી વાળાના સૌથી મોટા પડકાર એ થાય. એ હોશિયાર જ છે ભાઈ, બરાબર? ભવિષ્યના ડોક્ટર છે, બરાબર? તો એ ડોક્ટરને વિચાર એ આવે કે ભાઈ આને હું ટેન્ડ્સ ટુ 0 લખું છું, 0 તરફ જાય છે અને એને ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અહીંયા આગળ લખ્યું, બરાબર? તો પણ આનો મિનિંગ એ થશે. આ રીતે તમારે એનો મિનિંગ કાઢવાનો. જેમ જેમ તમે નજીક જાવ છો એનો સમય ઓછો કરો છો, સમયને 0 કરતા નથી. ક્લિયર? હવે આ વસ્તુ જો સમજ ના પડી હોય તો એક તમને એક સિમ્પલ દાખલો આપું કે અગર 7 ભાગ્યા હું 100 કરું, બરાબર? 7 ના 100 ભાગ કરીએ, બરાબર? અને 7 ના હું 10 ભાગ કરું તો સ્વાભાવિક વસ્તુ છે કે આનું મૂલ્ય વધશે. એનો મતલબ એ થયો કે તમે જેમ છેદ ઓછો, અહીં 100 હતા અહીં મેં 10 કર્યા, તો છેદ ઓછો કરીએ એમ એનું મૂલ્ય વધી જાય. ક્લિયર? આવું જ વસ્તુ તમે આગળ ભણીને આવ્યા. જુઓ અહીં આગળ v બરાબર ડેલ્ટા x અપોન ડેલ્ટા t. ડેલ્ટા x એટલે શું? સ્થાનાંતર. ડેલ્ટા t એટલે સમયગાળો. અહીં આગળ સમયગાળો મેં જે લીધો એ તો એ ડેલ્ટા x અને ડેલ્ટા t. અને જો તમારી જોડે આ રીતની કન્ડિશન હોય ડેલ્ટા t ને તમે ઓછો એકદમ ઓછો કરતા જાઓ તો અહીંયા આગળ તમે આગળ લખી શકો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x અપોન ડેલ્ટા t. અને આ જે સ્વરૂપ આવ્યું એને વિકલન કહેવાય.
અને આ જે પહેલું મેં સમજાવ્યું એને લક્ષ કહેવાય. ક્લિયર? આપણે બાયોલોજીની અંદર એટલી બધું મગજમારી કરવાની જરૂર નહીં. જેટલા બી મેથ્સ વાળા છે એમને પણ હું તમને કહ્યું તમે જ્યારે આગળ ભણશો તો ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ એ બધું તમારે સાબિત કરવાનું છે. મારે નથી આવતું, પણ મારા હાથની અંદર મેં તમને સમજાવ્યું કે કોઈ પણ રાશિને, બરાબર, હું જેમ સમયગાળો ઓછો આપીશ એમ હું પકડી શકીશ. તો એનો મતલબ એ થયો કે મારે રાશિની સમજ પડી ગઈ. જો રાશિની મને સમજ પડશે તો ઘટના સમજીશ, ઘટના સમજીશ તો ઘટનાઓ સમજીશ, ઘટનાઓ સમજીશ તો કુદરત સમજીશ, કુદરત સમજીશ એટલે ફિઝિક્સ, અને ફિઝિક્સ સમજીશ એટલે હું શું કરીશ? વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કરીશ. બરાબર? તો એ અર્થની અંદર જોવા જઈએ તો આપણે શું કરવું પડશે? રાશિને સમજવી પડે. અને રાશિને સમજવા માટે મારે શું મૂકવી પડશે? એની લિમિટ મૂકવી પડશે. ટેન્સ ટુ 0 બનાવવું પડશે. દાખલા તરીકે આ મેં વેગનું ઉદાહરણ લીધું. આ વેગ છે, આ સરેરાશ વેગનું ઉદાહરણ છે. આ સરેરાશ વેગ થયો. તો અહીંયા આગળ તમે ડાયરેક્ટ એને વેગ લખી શકો સદિશ તરીકે. બરાબર? અથવા તો ડાયરેક્ટ તમે એને તાક્ષણિક વેગ કહી શકો આને. બરાબર? તો આનો અર્થ એ થયો કે લિમિટ તમે ની સમજ તમારી જોડે હોવી જોઈએ. તો આ અર્થની અંદર તમે કહી શકો આને લખવું હોય તો આ રીતે લખાય dx/dt. ક્લિયર? હવે dx/dt ની અંદર ઓકે, ચલો dx/dt હું તમને સમજાવું કે આનો મતલબ શું થયો. હવે જ્યારે તમે કોઈ પણ રાશિ લો છો, એક સિમ્પલ મેં ઉદાહરણ લીધું કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 અને ડેલ્ટા x/ડેલ્ટા t. હવે જો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થાય કે ડેલ્ટા t નું તમે મૂલ્ય ઓછું લો છો બટ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા આગળ તમે એ પણ લખશો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જ્યારે બોર્ડની અંદર તમે દાખલા ગણતા હોય આ રીતનો વસ્તુ આવે તમે આ લખશો તો તમારી એક ઇમ્પ્રેશન સારી રહેશે, તમારા માર્ક્સ નહીં કાપે કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 છે પણ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનું મૂલ્ય ઓછું, આનું મૂલ્ય ઓછું એટલે કે છેદ વધી ગયો, અંશ વધી ગયો, છેદ ઓછો થાય તો અને આ જે થયું એ બીજું કશું નહીં પણ શું છે? વેગ છે. અને એને લખાય dx/dt. જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે એને dx/dt લખાય. હવે એ સમજાઈ દો કે dx/dt છે શું? તો આને આ રીતે પણ લખાય ડેલ્ટા x/ડેલ્ટા t. આ d છે એની જગ્યાએ કેપિટલ ડેલ્ટા છે એની જગ્યાએ d લખ્યો આ રીતે. હવે મેથ્સમાં એવું હોય છે સરખી વસ્તુનું ઉડાડાય, આને કદી ઉડાડાય નહીં. આ ધ્યાન રાખજો. આ dx/dt જે છે એને કહેવાય કારક અથવા તો ઓપરેટર. ઓપરેટર અથવા તો એને ગુજરાતીમાં કહેવાય કારક. હવે જો આ કારક એ તમે ભણીને જ આવ્યા છો 8 9 10 થી. જો આ નિશાની કોની છે? પ્લસ ની. તો એ શું થયું? બે વસ્તુનું પ્લસ કરવાનું. ક્લિયર? 1 * 1 એટલે શું કર્યું? આ ગુણાકારનો કારક થયો, આ ભાગાકારનો કારક થયો. બરાબર? એ રીતે આ વિકલનનો કારક છે. બરાબર? એટલે કે ઓપરેટર જે રીતે આ પ્લસ છે, જે રીતે ગુણાકાર છે, જે રીતે ભાગાકાર છે, એ રીતે આ પણ શું છે? એક પ્રકારનું ઓપરેટર છે. આ પ્રકારની એક બાદબાકી જ છે. વાસ્તવમાં આ બાદબાકી છે. હું સમજાવું છું કે એ રીતે આવે છે. પણ આજનો જે લેક્ચર છે એની અંદરથી મેં એમ અહીંયા આગળ શું હતો કે મારે અહીંયા આગળ સમયગાળો ઓછો કર્યો. ઓછો શા માટે કર્યો? કે મારે રાશિ સમજવી છે. જે વ્યક્તિને રાશિની સમજ હશે એ જ ઘટના સમજી શકે, અને જે ઘટના સમજી શકે એ ઘટનાઓ સમજે, અને જે ઘટનાઓ સમજે એ કુદરત સમજે, અને કુદરત સમજે એને જ ફિઝિક્સ આવડે, બાકી ફિઝિક્સ નહીં આવડે. આજનું લેક્ચર જેના માઇન્ડની અંદર ફિટ બેઠું એ જરા વિચાર કરી લો. જો કોઈ પણ તમને રકમ આપેલી હોય, કોઈ પણ રકમ, બરાબર, એનો એન્ડ શું હશે? એન્ડ એનો એકમ હશે. તમે અહીં આગળ જે સિક્વન્સ લખી હતી છેલ્લે આગળ મેં તમને એકમ લખ્યું હતું, યાદ કરી લો. તો એકમ છે તો એકમ પરથી તમને સમજ કોની હશે? રાશિની હશે. રાશિની સમજ હશે તો ઘટનાની સમજ મળશે, અને ઘટનાઓની સમજ જેની હશે એને કુદરત મળશે. બરાબર? કુદરતની સમજ હશે, અને કુદરત પરથી તમે કોને સમજી શકશો? ફિઝિક્સને. ક્લિયર? તો આ રીતે તમારી સિક્વન્સ થઈ. હવે એની અંદર સૌથી અગત્યની બાબત આવતી હતી રાશિ. અને રાશિ માટે મેં તમને કીધું કે ત્યાં આગળ લિમિટ તમારે મૂકવી પડશે રાશિ પર. જો લિમિટ નહીં મૂકો, કોઈ રાશિને તમે સમય આપી દો તો એ રાશિ ગમે ત્યાં જતી રહેવાની, તમારા હાથમાં આવવાની જ નથી. મેં અહીંયા આગળ જે આર્યનું ઉદાહરણ આપ્યું એને તમે 10 કલાક 15 કલાકનો સમય આપ્યો તો એ તો આ બોર્ડર ક્રોસ કરીને જતો રહે બીજે ગામ, તો આપણે એને કદી શોધી નહીં શકીએ. ક્લિયર? તો એ અર્થની અંદર અહીંયા આગળ મેં તમને કીધું સમયગાળાને તમારે ઓછો કરવો પડે. બરાબર? આના પછીના લેક્ચરમાં હું તમને સમજાવું કે dt શું છે, ઓપરેટર શું છે. બરાબર? ઓકે? આને સમજો પહેલા.